અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે વેજલપુરમાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં સ્કૂલ બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા, જ્યાં વરસાદ વચ્ચે તાત્કાલિક રેસ્ક્યુનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યાં રેસ્ક્યુ ટીમોની ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે। જે મોટી દુર્ઘટના થવાની હતી તે રેસ્ક્યુની કામગીરીથી ટળી ગઈ છે। ભારે વરસાદ વચ્ચે તંત્રની સમયસર કાર્યવાહી સામે આવી, જ્યાં રેસ્ક્યુ ટીમોની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે। ભારે વરસાદ વચ્ચે તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી છે। બસમાંથી તમામ વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા। ઘટના સ્થળેથી રાહત અને બચાવ ટીમો તાત્કાલિક પહોંચી હતી, જ્યાં ભારે વરસાદમાં પણ રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું છે। અમદાવાદમાં વરસાદી સંકટ વચ્ચે પ્રશાસનની સતર્ક કામગીરી સામે આવી છે, જ્યાં અમદાવાદમાં વરસાદી સંકટ વચ્ચે પ્રશાસનની સતર્ક કામગીરી સામે આવી। વેજલપુરમાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી। સ્કૂલ બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। તમામ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તંત્ર સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યું છે। વરસાદ વચ્ચે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જ્યાં વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા તંત્ર દ્વારા આપવામાં આવી છે।